अस्सलामुअलैकुम। मुकदम प्राथमिक शाला में आप सौનું स्वागत है। ધોરણ 6 પાઠ 1 રેલવે સ્ટેશન। પાઠનો સાહિત્ય પ્રકાર છે ચિત્રપાઠ। આ ચિત્ર વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાનથી જોવાનું છે અને ચિત્રના આધારે પૂછાયેલા પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે। જો વિદ્યાર્થી મિત્રો આ રેલવે સ્ટેશનનું ચિત્ર છે। શાનું ચિત્ર છે? આ રેલવે સ્ટેશનનું ચિત્ર છે। સૌથી ઉપર બાજુ આપણે જોવા જઈએ તો અહીંયા આ બેન્ચીસ છે। આ બેન્ચીસનો ઉપયોગ યાત્રિકોને બેસવા માટે થાય છે અને એની બાજુમાં એક કચરા પેટી છે। આ કચરા પેટીનો ઉપયોગ કચરો કચરા પેટીમાં નાખવા માટે થાય છે। ત્યારબાદ વચ્ચે રેલવેના પાટા બતાવવામાં આવે છે। તેના ઉપર ટ્રેન દેખાઈ રહી છે। આપણને શું દેખાઈ રહી છે? ટ્રેન દેખાઈ રહી છે। અને પછી અહીંયા આપણને યાત્રિકો જોવાઈ રહ્યા છે। એમાં જો તો આ યાત્રિકો છે, આ યાત્રિકો છે, આ યાત્રિકો છે, આ યાત્રિકો છે। અને એના સિવાય આપણને અહીંયા કુલી જોવાઈ રહ્યા છે। આ કુલી છે, આ કુલી છે, આ કુલી છે। આ કુલીઓએ લાલ કપડાં પહેર્યા છે। કયા કપડાં પહેર્યા છે? લાલ કપડાં પહેર્યા છે। કુલીનું કામ શું હોય છે? તો કુલી સામાનની એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરે છે। શું કરે છે? કુલી સામાનની એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરે છે। અને આ ફેરીઓ જોવા મળે છે। ફેરીઓ કોને કહે છે? તો ફેરીઓ ફરી ફરીને જે વસ્તુઓ વેચે ને તેને ફેરીઓ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? ફેરીઓ કહેવામાં આવે છે। અહીંયા આપણને બે સ્ટોલ જોવા મળે છે। એમાં આપણે આ એક સ્ટોલની વાત કરવા જોઈએ તો પ્રભાત બુક સ્ટોલ છે। પ્રભાત બુક સ્ટોલમાં શું જોવા મળે છે આપણને? તો શું મળે છે અહીંયા? તો અહીંયા આપણે જોવા જઈએ તો અહીંયા આપણને વર્તમાન પત્રો મળે છે, સામયિકો મળે છે, જનરલ નોલેજના પુસ્તકો મળે છે, બરાબર છે। અને એની સામેની બાજુમાં ટી સ્ટોલ છે। શું છે? ટી સ્ટોલ છે, તે આપણને નજરે પડે છે। અને આ ભાઈ છે તે ચા બનાવી રહ્યા છે અને ચાને વેચી રહ્યા છે। અને એની સામે જ એક અલગ જ વ્યક્તિ છે, અલગ જ ડ્રેસની સાથે, અલગ જ યુનિફોર્મની સાથે। આ ટીટી છે। કોણ છે? આ ટીટી છે। એમનું કામ શું છે? તો આ વ્યક્તિ યાત્રિકોની ટિકિટ ચેક કરવાનું કામ કરે છે। હવે અહીંયા એક ઘડિયાળ બતાવે છે। આ ઘડિયાળમાં 4:40 વાગ્યા છે। આના સિવાય રેલવે સ્ટેશનમાં ટિકિટ બારી પણ હોય છે। શું હોય છે? ટિકિટ બારી હોય છે। ત્યાંથી આપણને મુસાફરી માટેની ટિકિટ મળે છે। શું મળે છે? મુસાફરી માટેની ટિકિટ મળે છે। ટિકિટ બારી પર ટિકિટ લેવા જઈએ ત્યારે છૂટા પૈસા રાખવા જોઈએ જેથી આપણું કામ સરળ થાય। શું થાય? સરળ થાય। રેલવે સ્ટેશન પર પૂછપરછની પણ બારી હોય છે। આપણને માહિતી આપે છે। તે શું કરે છે? પૂછપરછની માહિતી ત્યાંથી આપણને મળે છે। પૂછપરછની બારીની બાજુમાંથી જ રેલવેના એક કર્મચારી કંઈક જાહેરાત કરતા હોય છે। શું હોય છે? જાહેરાત કરતા હોય છે। રેલવે સ્ટેશન પર સમયપત્રક એટલે કે ટાઈમ ટેબલ પણ હોય છે। એ દરેક રેલવે સ્ટેશન પર જે ગાડીઓ આવે અથવા તો કોઈ પણ બસ સ્ટેશન પર પણ જે સમયપત્રક હોય છે, ટાઈમ ટેબલ હોય છે, એવી જ રીતે તેની વિગત આ સમયપત્રકમાંથી જાણી શકાય છે। રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે કેન્ટીન હોય છે, ચાની દુકાન હોય છે, ટેલિફોન બૂથ હોય છે, પીવાના પાણીની પરબ હોય છે। ચાની દુકાન પર મુસાફરો જઈને ચા પીવી શકે છે। ટેલિફોન બૂથ પર જઈને જો કોઈ વ્યક્તિને, કોઈ મુસાફરને ત્યાં જઈને ફોન કરવો તો ટેલિફોન બૂથ પર જઈને ફોન કરી શકે છે। અને કોઈને પાણી પીવું હોય મુસાફરોને તો ત્યાં મુસાફરો પાણીની પરબ પર જઈને પાણી પીવી શકે છે। જેની જેવી જરૂરિયાત હોય તેવો તેનો ઉપયોગ મુસાફરો કરી શકે છે। અને આ ઉપરાંત રેલવે સ્ટેશન પર દવાખાનું હોય છે, અશક્ત કે બીમાર વ્યક્તિ માટે વ્હીલચેર હોય છે, અને માલ સામાન મૂકવા કે સાચવવા માટે લગેજ રૂમ હોય છે। શું હોય છે? માલ સામાન મૂકવા કે સાચવવા માટે લગેજ રૂમ હોય છે। અને રેલવે સ્ટેશન પર તમે જાઓ ત્યારે આવી સૂચનાઓ તમને ખાસ જોવા મળે છે।
વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે રેલવે સ્ટેશન પર જાઓ ત્યારે તમને આવી સૂચનાઓ જોવા મળશે. જોવા જઈએ તો આપણે પહેલી સૂચના લઈએ આપણે કે શાંતિ જાળવો. તો રેલવે સ્ટેશન પર આપણે શાંતિ જાળવવી જોઈએ, વધારે અવાજ ન કરવો જોઈએ. બીજી સૂચના છે કે સ્વચ્છતા જાળવવી જોઈએ. તો આપણે ગમે તે વસ્તુ ખાઈને ત્યાં પ્લાસ્ટિક ફેંકવા ન જોઈએ. આપણે રેલવે સ્ટેશન પર સ્વચ્છતા જાળવવી જોઈએ. તે પ્લાસ્ટિકને આપણે ડસ્ટબિનમાં એટલે કે કચરા પેટીમાં નાખવા જોઈએ. અને ત્રીજી સૂચના છે કે પાણીનો બગાડ ન કરવો જોઈએ. ચોથી છે કે ખિસ્સા કાતરુંથી સાવધાન રહેવું જોઈએ. અને પાંચમી સૂચના છે કે ટિકિટ લીધા વિના મુસાફરી કરવી એ ગુનો છે. અને જો કોઈ પણ વ્યક્તિ રેલવે સ્ટેશન પર જો આપણને ખબર પડે કે તે વ્યક્તિએ ટિકિટ લીધી નથી, તો આપણે તે વ્યક્તિને સમજાવવું જોઈએ કે ટિકિટ લીધા વગર મુસાફરી કરવી એ સૌથી મોટામાં મોટો ગુનો છે. અને છઠ્ઠી સૂચના છે બિનવારસી વસ્તુને આપણે અડકવું જોઈએ નહીં, તેના નિયમો આપણે પાળવા જોઈએ. અસ્સલામુ અલૈકુમ.